તો વાલા મિત્રો, હું ધ્રુવિલ પટેલ, મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર તમારું ફરીથી સ્વાગત છે. જેમ મેથ્સ ખૂબ જરૂરી છે એમ રિઝનિંગ પણ જરૂરી છે. મેથ્સ તો 30 માર્કનું આવવાની છે, રિઝનિંગ તો તમારે 60 માર્કનું આવવાનું છે. એટલે એમાં 60માંથી 60 માર્ક તો લેવા જ પડે ને. તો 60માંથી 60 માર્ક લેવા માટે હું તમારી માટે નવી સિરીઝ લઈને આવી ગયો છું રિઝનિંગની. એટલે આપણે 20/5/2024ના બધા જ શિફ્ટના પેપર સોલ્વ કરી દીધા છે. હવે આજથી તમારી 17/5/2024ની શિફ્ટ સ્ટાર્ટ થશે. તો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા અને રિઝનિંગના ક્વેશ્ચનને જેમ બને એમ ફાસ્ટ સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો આજે પહેલો ક્વેશ્ચન શું કહે છે કે જો એમ દર્શાવે આપણને સંખ્યાની વચ્ચે આલ્ફાબેટ મૂક્યો છે અને આલ્ફાબેટ અમુક સંખ્યા દર્શાવે છે. તો શું સંખ્યા દર્શાવે છે આપણે જોઈએ. તો આપણે ડાયરેક્ટ અહીંયા સંખ્યા લખી જ દેવાની. 3, S દર્શાવે -6, D દર્શાવે છે /3, A દર્શાવે છે તમારું +6 અને M દર્શાવે છે ×2. તો બોર્ડ માસનો રૂલ યાદ રાખવાનો. 3 2 6, 6 2 12, એટલે 3 - 2 + 12. તો 3 ને +12 કેટલા થાય? 15. તો 15 - 2 કેટલા થયા? તમારા 13. તો આન્સર આવ્યો તમારો 13. ચાલો હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ત્રીજો ક્વેશ્ચન શું કહે છે કે નીચેનામાંથી કઈ વેન આકૃતિ ખોરાક, પાકો, કાર અને ઘઉં વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? શું? ખોરાક, પાકો, કાર અને ઘઉં વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે. હવે અહીંયા આગળ 4 વસ્તુ છે, 1 2 3 4, અને અહીં આગળ આપણને 3ની જ વેન આકૃતિ બતાવે, એટલે આ પ્રશ્ન ખોટો છે. અહીં આગળ ચોથો ક્વેશ્ચન આવ્યા વિદ્યાર્થીઓ. ચોથા ક્વેશ્ચનમાં શું કહે છે કે અહીં આગળ એક ફિગર દર્શાવી છે, તો એ એમાંથી કઈ ફિગર ચૂઝ થશે? તો ઉપરનું છે તો આ નહીં થાય, આ નહીં થાય અને આ નહીં થાય, કારણ કે આ છૂટું છે ઉપરનું, એટલે આ થશે. એટલે આપણે બી આન્સર સાચો આવ્યો હતો, 3B. પાંચમો ક્વેશ્ચન ફરીથી એ જ આવ્યું કે સંખ્યાની વચ્ચે સંજ્ઞાઓ બતાવેલી છે. તો આપણે ડાયરેક્ટ લખી જ દેવાનું હોય, 1 × 13 + 18 / 2 - 6. તો 2 9 = 18, એટલે 13 + 9 - 6. તો 13 + 9 - 6 એટલે 13 + 9 - 6 શું થાય? બોલો બોલો. સોરી, મને અહીંયા 13 કેમ વંચાયું? મારી મિસ્ટેક થઈ. અહીં 13 ના આવે, અહીં 3 આવે. તો શું આવ્યું? અહીંયા 3 થશે. તો 3 + 9 × 6 એટલે 3 + 3 થયું છે, એટલે તો 6 આન્સર આવ્યો. તો આપણો આન્સર આવ્યો 6. હવે આવ્યો છઠ્ઠો ક્વેશ્ચન. તો છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે તમને? છઠ્ઠો ક્વેશ્ચન એમ કહે છે કે 40 બાળકોના જૂથમાં વિભાનું જમણા છેડેથી સ્થાન કેટલું છે? તો 40 બાળકોનું સ્થાન છે, બરાબર. અહીંયા આગળ શું કીધું છે? વિધાન આપ્યા છે. સવાલ છે અને વિધાન આપ્યા. તો કયું વિધાન સાચું? એટલે કયા વિધાન પરથી આપણને જવાબ મળી શકે છે? તો 40 બાળકોનો જૂથ છે, એમાં વિભાનો જમણા છેડેથી સ્થાન કેટલામું છે? તો પહેલું વિધાન એવું કહે છે કે વિભા ડાબા છેડેથી 10મા સ્થાને છે. તો જો અહીંયા ખબર પડી જાય કે વિભા ડાબા છેડેથી 10મા સ્થાને છે, તો આપણને એ પણ ખબર પડી જાય કે જમણા છેડેથી કેટલા સ્થાને છે, બરાબર નથી. બીજું વિધાન શું છે કે રોનિત નિખાની ડાબી બાજુ. આમાં તો કોઈ ચર્ચા વિભાની થઈ જ નથી. તો આપણું શું થયું? વિધાન 1 અને 2 બંને પૂરતા નહીં, વિધાન 1 એકલું પૂરતું છે, જ્યારે વિધાન 2 એકલું પૂરતું નથી. એટલે પહેલો આન્સર આપણો સાચો પડ્યો, 6નું પહેલો ઓપ્શન. તો વિદ્યાર્થીઓ, સાતમો ક્વેશ્ચન જોઈએ. એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરતા અનુરાગ એટલે કે પુરુષ, અનુરાગ એક ફોટો તરફ ઇશારો કરતા કહે છે કે તસવીરમાં દેખાતી મહિલા તેના દાદીમાં ના, એટલે અનુરાગની દાદી એટલે બા, અનુરાગની બા ના એકમાત્ર પુત્રની, એટલે એના પપ્પા, એના ફાધર થયા, બરાબર, એના ફાધર થયા, એની પુત્રી છે, એટલે એમની ડોટર છે, બરાબર. તો તસવીરમાં દેખાતી મહિલા સાથે અનુરાગનો શું સંબંધ છે? તો તસવીરમાં દેખાતી મહિલા સાથે અનુરાગનો બહેનનો સંબંધ, અનુરાગનો સંબંધ ભાઈનો છે. શેનો? ભાઈનો, એટલે ભાઈ આવે. હવે આઠમો ક્વેશ્ચન આવ્યો. આઠમો ક્વેશ્ચન શું કહે છે કે નીચેનામાંથી કઈ વેન આકૃતિ છોકરો, ખિલાડી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? તો છોકરો એટલે કે બોય ખિલાડી પણ હોઈ શકે છે અને બોય વિદ્યાર્થી પણ હોઈ શકે છે, એટલે આપણી આ વેન આકૃતિ સાચી થઈ. હવે એવી જોડી પસંદ કરો કે જેમાં સંખ્યાઓ તેવી જ રીતે સંબંધિત છે જે રીતે નીચે આપેલ જોડીની સંખ્યાઓ સંબંધિત છે. તો 5 20
બરાબર. તો 5નો 20 સાથે જે સંબંધ છે એવો આમાંથી કોની સાથે સંબંધ છે? તો 5નો 20 સાથે સંબંધ છે એવું તો જોઈએ 5નો 20 સાથે સંબંધ કઈ રીતે છે પહેલાં તો એ ચેક કરવાનું. તો 5નો 20 સાથે કઈ રીતે સંબંધ છે? તો 5 ઇન્ટુ 4 કરો તો તમને 20 મળે. તેવું અહીં આગળ 8 ઇન્ટુ કોણ જોડે કરો તો 60 કશું જ નહીં. 6 એનું કોણ જોડે કરો તો 132 મળે. તો 132 6 2 12 1 2 6 2 22 જોડે. પણ 6 ને 22 જોડે કોઈ સંબંધ ખરો? ના. 7 ને 6 જોડે મલ્ટીપ્લાય કરો તો 42 થાય. 9 ને 11 જોડે મલ્ટીપ્લાય કરો તો 99 થાય. તો હવે આને બીજી રીતે કઈ રીતે લખાય કે 5 ઇન્ટુ 5 માઇનસ 1 હું લખું તો મને 20 મળે. તો એવી જ રીતે 6 ઇન્ટુ 6 માઇનસ 1 22 થાય? ના. 7 ઇન્ટુ 7 માઇનસ 1 કરું તો મને 42 મળે. તેવું 9 જોડે મળે કે 9 ઇન્ટુ 9 માઇનસ 8 જોડે? ના. તો આપણો આન્સર સાચો કયો? 3. 7 જેમ 42. હવે આયાતનો 10મો ક્વેશ્ચન. 10મો ક્વેશ્ચન શું કહે છે કે 7 જેમ 355 છે તો આમાંથી કયું સાચું પડે? તો પહેલાં તો આ બેસાડવાનું કે 7 જેમ 355 આવ્યું કઈ રીતે? તો એમાં આ રીતે આવ્યું 7 ઇન્ટુ 5 35 ને પાછળ પાંચડો જોઈન થઈ ગયો. તેવું અહીં કોઈક છે કે 4 ને 72 જોઈએ તો પાછળ 4 એડ થયું? ના. 4 ના. 8 ને 73 ના. અહીં થયું જો 11 ગુણ્યા 44 11 ગુણ્યા 4 ગયો તો 44 ને પાછળ 4 એડ થઈ ગયું. એટલે આ લોજિક લાગશે. એટલે આપણું આ ઓપ્શન સાચું છે. તો વિદ્યાર્થીઓ આજનો 11મો ક્વેશ્ચન. તો 11મો ક્વેશ્ચન તમને શું કહે છે? કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં શું આપ્યું છે? એક કોલમમાં સબ્જેક્ટ્સ આપ્યા છે અને બીજા કોલમમાં તમને માર્ક્સ આપ્યા છે. તો માર્ક્સની અમુક શરતો મૂકી છે. 0થી વધુ, 10 અને એથી વધુ, 20 અને એનાથી વધુ, 30 અને એનાથી વધુ, 40 અને એનાથી વધુ. એટલે આપણે આમાં રમવાનું છે. હવે 2 સબ્જેક્ટ આપ્યા છે. કયા આપ્યા છે? એક સંગીત આપ્યું છે અને બીજું હિન્દી આપ્યું. ત્રીજું શું આપ્યું છે? સરેરાશ. સરેરાશ એકંદર. તો હવે ક્વેશ્ચન શું છે? તો ઉપરોક્ત કોષ્ટકના આધારે સંગીતમાં કટ ઓફ માર્ક્સ તરીકે 40 અને તેથી વધુ માર્ક્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને એકંદરમાં 40 અને વધુ કટ ઓફ સાથે માર્ક્સ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યાનો તફાવત. તો સંગીતમાં 40 અને વધુ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 9. અને એકંદરમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની 40 7. તો આ બે વચ્ચેનો તફાવત શું? તફાવત કેટલાનો થયો? 2નો થયો. તો આન્સર આવ્યો આપણો 2. આપણે વિદ્યાર્થીઓ છે ને અમુક શું કરે કે આટલો મોટો ક્વેશ્ચન જોઈને છે ને પછી ક્વેશ્ચનને સ્કીપ કરી દે. પણ એવું ના હોય. આમાં બહુ ઇઝી ક્વેશ્ચન હોય છે. હવે આવ્યો 12મો. તો 12મો ક્વેશ્ચન શું કહે છે કે 189 #18. ઓકે. તો આમાંનું રિલેશન શું છે? હવે રિલેશનનું આવે ને ત્યારે આપણે હું તો તમને ઇઝીલી સોલ્વ કરાવી દઉં છું. પણ એમાં લોજિક લગાવવા એટલે પ્રેક્ટિસની જ વાત છે. તમે પ્રેક્ટિસ કરો તો જ લોજિક ખબર પડે. એકદમ લોજિક મારા માઇન્ડમાં નથી આવતા. મેં આવા ક્વેશ્ચન 500 ક્વેશ્ચન સોલ્વ કર્યા ત્યારે મારા મગજમાં લોજિક આવે છે. તો તમારે પણ એ રીતે જલ્દીથી લોજિક આવવું જોઈએ. તે કઈ રીતે આવે? કારણ કે મને ખબર હોય કાં તો ચલો પ્રાઇમનું લોજિક હોય કે પ્રાઇમ નંબર હોઈ શકે, કાં તો ચલો સરવાળો થઈ શકતો હોય મીન્સ એડિશન થતા હોય, કાં તો મલ્ટિપ્લિકેશન થતા હોય, કાં તો સ્ક્વેર થતું હોય, બરાબર, સ્ક્વેર -1 થતું હોય, કાં તો પાછળ આપણે જોતા જ હોઈએ છીએ કે કેટલા લોજિક લાગે છે. તો હવે આમાં શું લોજિક લાગતું હશે? તો જો આપણે આમાં છે ને પ્રાઇમનું લોજિક તો લાગે નહીં. તો સરવાળાનું લોજિક લગાવીએ કે 1 + 8 + 9. તો 1 + 8 9, 9 + 9 18. તો આ લોજિક અહીં બેસે છે. 4 + 3 એટલે કે 7 + 9. ના, પહેલું નથી બેસતું. 4 + 6 10 + 9 19 બીજું બેસે છે. પછી 6 + 8 એટલે કે 14 + 9 આ એ નથી બેસતું. પછી 7 + 6 + 8 20 એ પણ નથી બેસતું. તો આપણો આન્સર કયો સાચો? આ 4 6 9 જેમ 19. કારણ કે એમાં લોજિક બેસે છે. 4 + 6 + 9 એટલે કે 10 + 9 એટલે કે 19 થયો આન્સર. એટલે આ લોજિક આપણું બેસે એટલે આપણો સાચો આન્સર એ થયો. તો મિત્રો આજે આપણે 13મો ક્વેશ્ચન જોયો. 13મો ક્વેશ્ચન શું કહે છે કે એક ક્વેશ્ચન ફિગર આપેલી છે અને એક આન્સર ફિગર આપેલી છે. તો આપણે શું કરવાનું છે આમાં? જળ પ્રતિબિંબ શોધવાનું છે. જળ પ્રતિબિંબ. તો જો પહેલું ના લાગે કારણ કે એમાં સંજ્ઞા જ ગાયબ થઈ ગઈ છે. બીજું ના લાગે એમાં સંજ્ઞા ગાયબ થઈ ગઈ. ત્રીજું ના લાગે એમાં સંજ્ઞા ગાયબ થઈ ગઈ. ચોથો આન્સર સાચો છે. તો આપણો આન્સર આ 2 ચોથો. ઉતાવળમાં ચોથો આન્સર આ ક્લિક ના કરીને આવતા. બરાબર. 4 3 2 ચોથો. આપણે તો પાછળનું જોવાનું. આગળ તો સિક્વન્સ આપી છે.
તો આજનો 14મો ક્વેશ્ચન. 14મો ક્વેશ્ચન પણ શું કહે છે, એક ફિગર આપી છે તે શોધવાની છે અહીંયા આગળ. હવે તમારે આ ઇઝી છે. આવું ઓપ્શન કોઈ છે ફિગરમાં? નથી. આવું છે કહીએ? નથી. આ છે? નથી. તો આ ફિગર આપણું સાચું. ડી. કયો? 2D. હવે આયા 15મો ક્વેશ્ચન. તો 15મો ક્વેશ્ચન પણ એ જ આપ્યું છે કે તમને સંખ્યા આપી છે અને વચ્ચે આલ્ફાબેટ આપ્યા છે અને આલ્ફાબેટના અમુક સંજ્ઞા હશે. તો શું કીધું છે? 5 અને એ એટલે શું? વડે ગુણાકાર. તો 5 ગુણ્યા 2 બરાબર. તો સી એટલે શું છે કે સી એટલે બાદબાકી, તો -4. પછી બી એટલે શું છે? તો બીનો અર્થ થાય સરવાળો, તો +16. અને ડી એટલે શું છે? વડે ભાગાકાર એટલે /2. તો 2 8 × 16. બોર્ડ માસનો રૂલ યાદ રાખવાનો. તો 5 2 = 10 -4 + 8 બરાબર. તો 10 + 8 એટલે કેટલા થયા? 18. 18 - 4 એટલે કેટલા થયા? 14. તો આપણો આન્સર કયો આવે? 14 આન્સર આવે. કયો? ચોથો ઓપ્શન 14. તો 16મો ક્વેશ્ચન આવ્યો વિદ્યાર્થીઓ. તો 16મો ક્વેશ્ચન શું કહે છે કે એ જ આવ્યું પાછું. સંખ્યા આપી છે અને વચ્ચે આલ્ફાબેટ્સ આપ્યા. તો 7 એનો અર્થ શું થાય? ગુણાકાર. તો 7 × 3. પછી સીનો અર્થ શું થાય? -6. પછી બીનો અર્થ શું કહે છે કે સરવાળો એટલે +5. અને ડીનો અર્થ શું કહે છે કે ભાગાકાર એટલે ભાગ્યા 12. તો 5 5 × 5 7 3 = 21. 21 - 6 + 1 એટલે 22 - 6 થયું એટલે 16 આન્સર આવ્યો આપણો. તો આનો આન્સર આવશે 316. તો એ જ રીતે 17મો ક્વેશ્ચન આવ્યો. 17મા ક્વેશ્ચનમાં શું કહે છે કે 27 = 4 છે. આનો રિલેશન છે. તો આમાંથી કયો રિલેશન બેસે છે? હવે પહેલાં તો એ જોવાનું કે આગળની સંખ્યા છે ને મોટી છે ને પાછળની નાની છે. એટલે ઓપ્શનમાંથી એ સંખ્યા કાઢી લેવાની કે જે આગળ મોટી અને પાછળ નાની હોય. હવે અહીં તો એવું કોઈ ઓપ્શન છે નહીં. ચલો 97 ને 4 સાથે શું રિલેશન બેસે? તો 97 ને 4 સાથે રિલેશન કયો બેસે? તમે એમ છો તો 4 4 2 = 8 4 4 = 16. ચાલો 96 વાળો રિલેશન બેસાડો કે 4 2 = 8 અને 4 4 = 16. પણ 24 આવ્યા પછી એ કોઈ અહીં આગળ ફરક પડતો નથી. બરાબર. બીજો એક તુક્કો લગાવું છું કે 9 - 7 કરીએ તો 2 બચે અને 2નો સ્ક્વેર થાય તમારું 4. ઓકે. એટલે આ લોજિક બીજે કઈએ બેસે? ચલો આમાં તો કશું ના બેસે. 11 - 3 કરો તો કેટલા બચ્યા? 8. 8નો સ્ક્વેર 16 થાય. 14. તો 4 - 1 કરો કાં તો 1 - 4 કરો તો કેટલા થયા? -3. તો -3નો સ્ક્વેર કરો તો 9 થયા. તો આ લોજિક તમારું બેઠું. 19 - 8 કરો તો 17 થયા એટલે 11 થયા. ના બેસે. એટલે આપણો ત્રીજો ઓપ્શન સાચો છે. 14/19નો. જોયું ને? લોજિક તમે વિચાર્યું ના હોય એવા લાગશે અહીં આગળ. 18મો ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન ફિગર આપી છે તો પરિભ્રમણની મંજૂરી નથી પણ અંદર કહીએ જડિત છે. જો ફિગર ધ્યાનથી જોઈ લો. અહીં આગળ જરૂર ને અહીં આગળ નહીં જરૂર, કારણ કે અહીં આગળ છે ને વર્ટિકલ લાઈન નથી આપી એટલે આ ખોટી છે. આ વર્ટિકલ આપી છે એટલે આ સાચી આવશે, કારણ કે આમાં તો કંઈ છે જ નહીં. આ ઊંધી છે એટલે આ ના થાય. તો આપણો બીજો ઓપ્શન સાચો હતો 1 2. આજનો 19મો ક્વેશ્ચન આવ્યો. તો 19મા ક્વેશ્ચનમાં શું કહે છે કે અભિષેકના પિતા એટલે અભિષેક છે એના ફાધર એટલે ઉપર ફાધર લઈ લઈએ આપણે. અભિષેકના પિતાના એકમાત્ર પુત્ર એટલે અભિષેક જ થયો. બરાબર. પુત્રની પત્ની એટલે અભિષેકની વાઈફ પત્ની અભિષેક સાથે કેવી રીતે સંબંધિત છે? માય ગોડ, પત્ની. આટલો ઇઝી લોજિક કોણ પૂછી શકે યાર? પૂછી શકે. આમાં લોકો ફેલ થાય છે. પતિ લખી દે છે. ખ્યાલ આવ્યો તમને? ઓકે. ચાલો હવે લખીએ. છેલ્લો ક્વેશ્ચન આવ્યો આજની સિરીઝનો, આજના સેશનનો આપણો છેલ્લો ક્વેશ્ચન આવ્યો 20મો ક્વેશ્ચન. તો 20મો ક્વેશ્ચન પેલો કોષ્ટક હતો ને એ જ આવ્યો ફરી. બરાબર. તો ઉપરોક્ત કોષ્ટકના આધારે હિન્દીમાં એકંદર કટ ઓફ માર્ક્સ તરીકે 30 અને તેથી વધુ માર્ક્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને 30 અને તેથી વધુ કટ ઓફ માર્ક્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચેનો તફાવત. એટલે હિન્દીમાં 30 અને એનાથી વધુ પાસ થયેલા 21 છે અને એકંદરે 27 છે. તો આ બે વચ્ચેનો તફાવત કેટલાનો થયો? 6નો થયો. તો આન્સર આવ્યા 2 6. તો મિત્રો અને વિદ્યાર્થીઓ, આજનો આપણો આ 20 ક્વેશ્ચનનું સેશન પૂરું થયું છે. થેન્ક યુ, તમે મને સાંભળ્યો અને મારા વિડીયો તમને અચૂક કામ લાગશે. તમે એને ધ્યાનથી જોજો અને ખૂબ પ્રેક્ટિસ કરજો. અમુક ક્વેશ્ચનમાં તમને ડાઉટ લાગે તો પ્લીઝ મને કોમેન્ટ કરજો, હું એને સોલ્વ કરી આપીશ. તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. એમાં હું બીજા 20 ક્વેશ્ચન લઈને આવીશ. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.